જય સચ્ચિદાનંદ. પદ નંબર 17, પેજ નંબર 36. આજે બુક આપી છે જન્મોત્સવની, એમાં પદ નંબર 17. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જન્મ સમય સાર રે. જીઓ જન્મા સમય સાર રે. લીધો રૂપી જાના કાર રે. લીઠો રૂપી જ્ઞાનાકાર રે. પ્રભુ પહોંચાડજો ભવ પાર રે. પ્રભુ પહોંચાડજો ભવ પાર રે. મારી વિનતડી લીજો સ્વીકાર રે. મારી વિનંતડી લેજો સ્વીકાર રે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જ્ઞાન છે ને કહેવાય મને નહોતી એ ખબર. 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 વિશ્વ ચલવનાર હું આય ભ્રાંતિ બેખબર. વિશ્વ ચલવનાર હું હાય ભ્રાંતિ બેખબર. વિશ્વ ચલવનાર હું આય ભ્રાંતિ બેખબર. વિશ્વ ચલવનાર હું હાય ભ્રાંતિ બેખબર. દિવ્ય મેળવણ દાદા મેળવનાર રે. દિવ્ય મેળવણ દાદા મેળવનાર રે. વેતું જીવન છે શુક્લ દુઃખદાર રે. વહેતો જીવન છે શુક્લ દુઃખદાર રે. દાદા ભગવાનના જયો અસીમ જય જયો. જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જંકનાથી મિલે સતરાબર. મોને જંગનાથી મિલે સતરાબર. મુને જંકનાથી મિલે સતરાબર. મુને જંગનાથી મિલે સતરાબર.
કામના પડી ખુલ્યા જ્ઞાન અંબર ગુપ્ત કામના ફળી ખોલ્યા જ્ઞાન અંબર ગુપ્ત કામના પડી ખુલ્યા જ્ઞાન અંબર ગુપ્ત કામના ફળી ખોલ્યા જ્ઞાન અંબર વાલા અનાદિ અંતના યાર રે વાલા અનાદિ અંતના યાર રે બેઠું જીવન છે શુક્લ દુઃખદાર રે તું જીવન છે શુક્લ દુઃખદાર રે વાલા નદી અંતના યાર રે વાલા અનાદિ અંતના યાર રે શુદ્ધ પીલાયો પરમેનન્ટ યાર રે શુદ્ધ પીલાયો પરમેનન્ટ પ્યાર રે પાર રે મારી વિનકડી લીજો સ્વીકાર રે મારી વિનંતડી લીજો સ્વીકાર રે દાદા ભગવાનના અસિંગ જય કારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના વાનના અસિંગ જય કારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો પાપ પકડે જશે પકડે જ છે કર્મ જકડે જશે કર્મ જકડે જ છે પાપ પકડે જશે પાપ પકડે જ છે કર્મ જકડે જશે કર્મ જકડે જ છે જીવ લટકે જશે જીવ લટકે જ છે જીવ અક્રમે જશે શિવ અક્રમે જ છે જીવ લટકે જશે જો કોઈ એમને એમ કહે કે અંબાલાલ બોલાવે તો અંબાલાલ ભાઈની જગ્યાએ અંબાલાલ બોલાવે તો એ જે અહંકાર હતો એ માન હતું એમને બહુ જ કરતું હતું પણ એ આ જ્ઞાન થયું એ અહંકાર ગયો અને મોક્ષે જતાં આ જે આપણો અહંકાર જ્ઞાની પુરુષે અનંત કૃપા કરીને આ અહંકાર લઈ લીધો અને આપણને યોગક્ષેમ પ્રાપ્ત થયો આપણું સ્વરૂપ પ્રાપ્ત થયું અને આવું શાસ્ત્રોમાં વર્ણન છે પણ કોઈ કાળે બનેલું નહીં આ 10 લાખ વર્ષની તપશ્ચર્યા છે આજે AM પટેલ તરીકે જે આપણને દેખાય છે મળ્યા છે આપણે જે ભક્તિ કરીએ છીએ પણ આ એવી વસ્તુ નથી બની કે તરત થઈ જાય 10 લાખ વર્ષની તપશ્ચર્યા અને પોતે કહેતા હતા કે હું વિતરાગોને સિન્સિયર રહ્યો બીજું કહેતા હતા કે રસ્તે ચાલતા મને ઘણું બધું ભેગું થયું પણ કે જે હું મારું લક્ષ્ય ચૂક્યો નહીં શું ચૂક્યો નહીં તો કે મારું જે લક્ષ્ય હતું મારી જે દિશા હતી એ દિશા તરફ જ હું આગળ વધ્યો અને આપણને બધાને પુણ્યાનુબંધી પુણ્યથી આપણને આ માર્ગ આ જ્ઞાન બધું આપણને પ્રાપ્ત થયું એટલે આવા દાદા ભગવાન એટલે આપણને જેટલી એમની ભક્તિ કરીએ
જેટલું આ દાદાની વાત સમજીએ એમાં આપણું કલ્યાણ રહેલું છે. કારણ કે આવા પુરુષો એ ન ભૂતો ન ભવિષ્યથી છે. કેવા છે? ન ભૂતો ન, એટલે કે આવા ભૂતકાળમાં થયા નથી, હવે કોઈ ભવિષ્યમાં થવાના નથી. કારણ કે અક્રમ વિજ્ઞાન છે. આ તો આપણી બધાની પુણ્ય જાગી, આ જગતની પુણ્ય જાગી તો આપણને આવા દાદાનો માર્ગ મળ્યો, દાદાની ભક્તિ. હા, તો પછી હવે અમારે કરવાનું શું? ન ભૂતો ન ભવિષ્યથી બોલો છો તો મારે વર્તમાનમાં કરવાનું શું? અચ્છા, એટલે દાદા ભગવાને કહ્યું કે હું જે રસ્તે ચાલ્યો છું એટલે તમને મેં જે કહ્યું હોય શબ્દો બરાબર સમજવા જેવા છે. મેં તમને જે કહ્યું છે એ પ્રમાણે તમે ચાલ્યા જજો, અને જ્યાં હું ઊભો છું મારા પગલે પગલે જ આવજો, જેથી કરીને હું જ્યાં ઊભો છું ત્યાં તમારાથી હું તમને ભેગો થઈ જઈશ. પણ જો તમે બાજુમાં પગલાં કર્યા તો પછી એ મને હું જવાબદાર નથી. બીજો એક એમણે પોઈન્ટ કહ્યો ઉભા રહો. કે એ પગલાં જડે કેવી રીતે? એ એનું પ્રમાણ છે. હવે અમારા આપતા પુત્ર સાહેબ પૂછે એટલે બહુ મોટી એક્ઝામ કહેવાય. વાત તો તો કે પહેલામાં પહેલો પહેલી સવાલ હું પૂછું છું કારણ કે મને અંદર છે. ના, હા, જ્યારે જે આપતા પુત્રોના ચરણોમાં રહેવાનું હજુ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું નથી, એમનું કેવી રીતે જવાબ આપું? પણ છતાંય એ પૂછે છે એટલે હું કહું છું, કારણ કે એ વાત બધાના હિતની છે. એમના પગલાં બી કેવી રીતે ઓળખો કે આ દાદાના જ પગલાં છે કરીને? દાદાના પગલાં એટલે શું? તો કે પહેલામાં પહેલું કે એમની 5 આજ્ઞામાં સિન્સિયર થવું, અને જ્યાં સુધી 5 આજ્ઞામાં આપણે સિન્સિયર ના થઈએ ત્યાં સુધી એ દાદા સાથે સતત આપણી પ્રાર્થના, આલોચના અને શક્તિ માગવાનું આપણું ગોઠવણી હોવી જોઈએ. કારણ કે એ આ દાદાની 5 આજ્ઞા એ જ હું પોતે છું એવું એમના વચન છે. હવે આપણે તો બધો માલ જેવો લાયા હોય, પણ એ જે નિશ્ચય એ જેટલો મજબૂત થાય તો જ એ રસ્તે પ્રકાશ પડ્યા કરે. જેનું પ્રમાણ તમને કહું કે કેવી રીતે કામ કરે છે. દીપક આનંદજી સાહેબે કહ્યું ને, તો કે દાદાના પગલે પગલે ચાલવું, એમાં આપણે સમજો કે તમે કોઈ જગ્યાએ વ્યવહારમાં કોઈ પ્રસંગ બન્યો અને એ પ્રસંગમાં કોઈ વ્યક્તિનો વ્યવહાર તમારી જોતાં તમને અંદર બુદ્ધિ ઊભી થઈ અને તમને અંદર મન બુદ્ધિએ ધમાસાન કર્યું, તો તે વખતે દાદાના જે વચનો છે એમાં પહેલું તો કે કોણ કરતા છે. શું આવે છે? રિલેટિવ રિયલ નથી આવતું. આજે હું તમને એમની કૃપાની વાત કરું છું. કારણ કે પઝલ ક્યાં ઊભું થયું છે? તો કે વ્યવહાર જોઈને. એટલે કરતા કોણ છે જેવું થાય તે પ્રશ્ન થાય, કોણ કરતા છે? તો કે વ્યવસ્થિત. તો પછી તમે આના માટે આટલી બધી મગજમારી કેમ પડ્યા છો? પછી આગળ બીજું જ્ઞાન આવે કે આ રિલેટિવ રિયલ, પછી ભરેલો માલ આવે, ખ્યાલ આવ્યો ને? બધું આની પાછળ એનું વિજ્ઞાન જે જે જરૂરી હોય તે જગ્યાએ પ્રકાશ કામ કરે છે એમનું. શું કરે છે? અને પહેલામાં પહેલું પછી પાછળ એક જ પોઈન્ટ આવીને ઊભો રહે છે તે કે મેં આખી જિંદગી આ એમ પટેલને જોયા કર્યું છે, અને આ જ્ઞાન થયા પછી પણ આ પટેલ શું બોલે છે અને પટેલ શું કરે છે એમને મેં જોયા કર્યું છે. હું ક્યારે એમ પટેલ થયો નથી. એટલે સત્સંગમાં એવું બોલતા હતા કે આ જ્ઞાન થયા પછી 25 વર્ષ થયા પણ હું આ દેહમાં રહ્યો નથી, એવા એમના વચનો હતા. એટલે આપણે પણ જો શુદ્ધાત્મા સ્વરૂપ પ્રાપ્ત થયું છે તો મને એમની કૃપાથી એવું સમજાય છે કે ભલે કદાચ ફાઇલો હોય ત્યારે આપણે ના રહી શકીએ, પણ દાદાના પગલે જવું એટલે દરેક જગ્યા ઉપર આપણે પોતાનામાં રહેવાનો પુરુષાર્થ માંડવો, નક્કી કરવું. આખી પ્રકૃતિને કયા કયા પ્રસંગોમાં કેવું કામ કરે છે એ તમને દેખાશે. પોતાની પ્રકૃતિને જોવાથી દાદા જેવા થવાય, પણ ક્યારે? તો કે પોતાના સ્વભાવમાં રહીને, પોતાના પ્રજ્ઞાના પ્રકાશમાં રહીને. જો અંદર 2 પ્રકાશ કામ કરે છે, એક બુદ્ધિનો પ્રકાશ છે અને એક પ્રજ્ઞાનો પ્રકાશ છે. હવે એનું સેપરેશન
તો જ્ઞાની હોય એને ખબર પડી જ જાય. તો કે એનું પ્રમાણ છે કે ગમે તેવું થાય પણ જો પોતાની ભૂલ છે એ જ્યારે સ્વીકાર થાય એ પ્રજ્ઞાનો પ્રકાશ છે. ગમે તેટલા સાચા હોઈએ, શું કહે છે? ગમે તેટલા સાચા હોઈએ, આખું જગત કહે કે ને ભાઈ આ સાચા છો તમે, તોય પણ પોતાની ભૂલ ક્યાં છે તે જુએ ને પોતાની ભૂલો જડે તો જાણવાનું કે જ્ઞાનીનું હાજરી છે જ, એમની કૃપા છે જ. જ્યાં સુધી બીજાની ભૂલો તરફ વધુ ને વધુ જોતા જવાય છે તેમ જાણવાનું કે આ જ્ઞાનો પ્રકાશ છે. કયો છે? દાદાના પગલા પર ચાલવું, એના માટે જેને બી ચાલવું હોય એને દાદા ભગવાન એક જ વાત કરી, તમારે મારી પાસે શક્તિ માગવાની અને મારે તમને શક્તિ, બોલો ને, સહેલું છે કે અઘરું છે? ચલાયું છે કે નહીં? ચાલો જય સચ્ચિદાનંદ. ચાલશે સાહેબ? હા, માત્ર તમે જેટલું બોલો એમાં બીજા પ્રશ્નો ઊભા થાય છે, છતાં તો મારે જ જવાબ લેવાના છે. પણ આ તો એક વાત આપણે કહીએ ને, ન ભૂતો ન ભવિષ્યતિ, ન ભૂતો ન ભવિષ્યતિ કરી વર્તમાન નાવ. એટલે એમ મને હજુ એટલું પરફેક્ટ નથી બધું અંદર દર્શનમાં, પણ જે કૃપાથી જે દાદા બોલતા હતા એવી જ બધી વાણી આ નીકળે છે. હું ધીરે ધીરે એમની પાસે શક્તિ માગીને આગળ વધું છું. પણ એક વસ્તુ છે કે કુદરતમાં આ જે દાદા ભગવાનનું પ્રાગટ્ય થયું એ બહુ સમજવા જેવું છે એવું મને લાગે છે. તો કે ઋષભદેવ ભગવાનથી એમની એક કોષ પડેલું, એટલે મીન્સ બીજ નાખ્યું હતું એમણે કે રસ્તે ચાલનારને હું મોક્ષ આપીશ ત્યાર પછી જ જઈશ. કેવા રસ્તે ચાલનારને? હવે આ મારું બોલેલું નથી, મારું જોયેલું નથી, ફક્ત જે મેં સાંભળ્યું છે, દાદાની જે વાત મને ખબર છે તે તમને કહું છું. તો એ 10 લાખ વર્ષની યાત્રામાં એમને આત્મા પ્રાપ્ત થઈ ગયો અને એમને ખબર પણ પડી ગઈ કે મારે હવે વાંધો કોઈ જાતનો નથી. છતાંય પણ એમના દાદા ભગવાનના પ્રાગટ્ય પહેલાં એમના એક અવતારમાં એ બોલ્યા કે નહીં, હજુ મને વાર છે. કારણ એ વાર એટલે બોલ્યા હશે, એમને ખબર હશે, કારણ કે એમણે દરેક કામ પરફેક્ટ કરેલું છે. શું છે? એટલે કહ્યું ને સવારે કે વ્યવહારમાં નિશ્ચય ઉતાર્યો. વ્યવહારમાં નિશ્ચય ઉતાર્યો એટલે એક આશ્ચર્ય બન્યું છે આ. એટલે આશ્ચર્ય 11મું આશ્ચર્ય અક્રમ વિજ્ઞાન છે. અને કદાચ જો ન ભૂતો ન ભવિષ્યતિ એ બોલવામાં જો કદાચ મારી સાયન્ટિફિક રીતે ભૂલ હોય તો મને ક્ષમા કરજો. પણ 10 લાખ કોષ કેવા છે પોતાની જાતનું જોયું નથી, અને જે મળ્યા ને એની લાયકાત પણ જોઈ નથી. એમનો શબ્દ હતો, મને ભેગો થયો તે લાયક. આવી ખાનદાની વ્યવહારમાં પણ હોય તો કહેજો મને. આવી ઉદારતા હોય એક વચન પણ જો કોઈ બોલી શકે તો કહેજો. અને દરેક માણસ એક મહાત્માને દાદાની કૃપાથી પોતાની પ્રકૃતિ ઓળખાય. કોઈ એવું નહીં કહી શકે. એમાં હું તો મારી જાતની વાત કરું છું કે આ જ્ઞાનને હું લાયક હતો, પણ લાયક બનાવનાર કોણ? એ દાદા ભગવાન. આગલા ભાવોમાં જરૂર એમની દ્રષ્ટિ આ ભંગાર પર પડી હોય છે. કઈ જ્ઞાનીની દ્રષ્ટિ ભંગાર પર પડી છે. એ જ્યારે સમજાય એટલે કહ્યું ને સવારે બોલતા હતા પોટલું, આ પોટલું સમજાવવું ને, દરેક વાત સમજાવી જેમ છે તેમ સમજવી હોય તો હજુ પણ એક જ સમય છે. દાદા કૃપા કરજો. તમારે શ્વાસ ઉશ્વાસમાં તમારી ભક્તિ, તમે મારું રક્ષણ કરજો. અને જાઓ તમે અનુભવ કરી જોજો, અનુભવ કરી જોજો, તમને ખ્યાલ આવશે. આ ધીસ ઇઝ ધ કેશ બેંક એમને નથી બોલ્યા. એમના એક વચનો પર આપણે કંઈ બોલી શકીએ એમ નથી. આ લાયકાત જ નથી મારી તો. પણ
દાદા કે એક વખત જગ્યાએ મેં સાંભળેલું મને યાદ નહોતું. ખાલી કોઈ દાદા ભગવાન બોલે ને દાદા ભગવાન, તો એ શું કહે છે ખબર છે? દાદા મારી જવાબદારી છે. શું કહે છે? તો એ કેવા દાદા હશે? જે દાદા ભગવાનની જન્મ જયંતિમાં આપણે આવ્યા છીએ, એ કેવા દાદા હશે? એટલે આપણે ભક્તિ કરીએ, અવકાશ મળે તો એની પાછળ આપણું ગોઠવણી કરતા જઈએ, એમાં આપણું હિત રહેલું છે. શું છે? દાદા તો દાદા જ છે. એટલે એમની તો શું આ શબ્દો, આ જીભડી શું બોલવાની, પણ કૃપા છે એ ઝીલવા જેવી છે. આશીર્વાદ એમના લેવા જેવા છે. કૃપા જ્ઞાનથી ઉતરે. રાજીપો હખણા રહીએ વ્યવહારમાં તો ઉતરે. હખણા રહેવું બહુ સમજવા જેવું છે. કોઈ પણ જગ્યા પર એટલી ખુમારી આવી જવી જોઈએ, આપણામાં એટલી ખુમારી આવી જોઈએ કે જ્યાં પણ આ દેહ જાય ને કોઈને એક આંગળી ચીંધવાનો અવકાશ ના આવે. પરંતુ જોતા એને થઈ જવું જોઈએ કે આટલા 500 માણસ બેઠા હતા ને, સાલી આ વ્યક્તિ કોઈક જુદી લાગે છે, એનો ગુરુ કોણ હોવો જોઈએ, એને એકવાર વિચાર આવી જાય. શું આવી જાય? અને થઈ શકે એવું છે, એ થઈ શકે એવું છે. થાય કે ના થાય? થાય કે ના થાય? 1 કલાકમાં જ્ઞાની કૃપાથી જો પરમાત્મા પદ પ્રગટ થતું હોય તો એમને જો આપણે આટલી ભક્તિ કરતા તો કેમ ના થઈ શકે? પણ એ જીવન જીવવું એના માટે દાદાની કૃપા છે, અને આ કૃપા સાધ્ય માર્ગ છે. જેને જેવી રીતે એ કૃપા ભરી લેવી હોય એના હાથમાં છે કે નહીં? કોઈ બોલતા નથી. કૃપા સાધ્ય માર્ગ છે. આવા દાનેશ્વર કઈ પણ બરકત જોયા વગર 1 કલાકમાં હાથમાં આપવો યોગક્ષેમ. આત્મા નહીં પણ યોગક્ષેમ. વ્યવહાર અને નિશ્ચયની જેણે જવાબદારી લીધી છે, આવા દાદા ભગવાનને તો ચામડું ઉતારીને જો આપી દઈએ ને તો પણ ઓછું છે. શું છે? 1 નહીં, લાખ અવતાર સુધી પણ જો આ દેહને ચીરાવવું પડે ને એક દાદાના નામ પર, એ અહોભાગ્ય જોઈએ. શું જોઈએ? જય સચ્ચિદાનંદ. મતે હું પદની હેલનો ભાર રે, માથે હું પદની હેલનો ભાર રે, કાના શિરેથી ગાગર ઉતાર રે, કાના શિરેથી ગાગર ઉતાર રે, દાદા ભગવાન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. વેલ એવો કુવા અને વાવ, ઓહો વેલ એન વાવ, ઓહો કુવા અને વાવ, ઓ વેલ એવો કુવા અને વાવ, ઓહો વેલ એન વાવ, ઓહો કુવા અને વાવ. બધી પરદેશી તાવ દેશી કુવા દાટું આવ, બધે પરદેશી તાવ દેશી ભુવા દાદુ આવ, બધે પરદેશી તાવ દેશી કુવા દાટું આવ, બધે પરદેશી તાવ દેશી ભુવા દાદુ આવ. જીવે પડગાતી કુંકેલી ચાળ રે, જીવે પડગાતી ગૂંચેલી ઝાડ રે, કપટ પરદાતી સૃષ્ટિ સંસાર રે, કપટ પડદાથી સૃષ્ટિ સંચાર રે, જીરો અજન્મા સમય સાર રે, જીઓ અજન્મા સમય સાર રે, જીતો અરૂપી જ્ઞાનાકાર રે, દીઠો અરૂપી જ્ઞાનાંકાર રે,
અતિંજય કાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. કરું કોણ કોડલે કોણ કોડલે મારે જોવો છે સ્વદે મારે જો છે સ્વદે કરું કોણ કોડલે કરો કોણ કોડલે મારે જોવો છે સ્વદે મારે જો છે સ્વદે ખપે સાત હંમેશ ખપે સાત હમે દિયો મોક્ષમાં પ્રવેશ દિયો મોક્ષમાં પ્રવેશ ખપે સાત હંમેશ ખપે સાત હમે દિયો મોક્ષમાં પ્રવેશ દિયો મોક્ષમાં પ્રવેશ દિયો દૈવ લોક દિવ્ય સહકાર રે દિયો દૈવ લોક દિવ્ય સહકાર રે તોડો ત્રિભંગી વિશ્વી જંજાળ રે તોડો ત્રિભંગી વિશ્વી જંજાળ રે હંમેશ સાથ હંમેશ. તો દાદા ભગવાને એક જ વાત કરી, જો તું મારી આજ્ઞામાં તો તું મારો. આટલી કરુણા હોવા છતાંય જો તું આજ્ઞા પાડું તો તું મારો, અને જો તું આજ્ઞા ના પાડું તો બીજાનો. એટલે પૈણ્યા હોય તો વાઈફનો, નહીં તો મા બાપનો. એટલે આવા દાદાને આપણે એવી ભક્તિ કરીએ, આ જન્મ જયંતિમાં એવું નિશ્ચય કરીએ કે દિવસ દરમિયાન જ્યારે બી અવકાશ મળે એક આજ્ઞા, એક ભક્તિ અને આપણી આલોચના, જે 5 દોષ દેખાયા, જે દેખાયા ભગવાનના ચરણોમાં અર્પણ કરવા. ફૂલ અર્પણ નહીં થાય તો ભગવાન વળવા નહીં આવે, પણ જો ફૂલો અર્પણ કરી અને પ્રાર્થના કે મારાથી મુક્ત થવું છે તો ધીસ ઇઝ ધ કેશ બેંક. દિયો દૈવ લોક દિવ્ય સહકાર રે દિયો દૈવ લોક દિવ્ય સહકાર રે તોડો ત્રિભંગી વિશ્વ જંજાળ રે તોડો ત્રિભંગી વિશ્વી જંજાળ રે દાદા ભગવાનના અતિંજય કાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. પાલાવ વાલા કરું છું બાકી બાળ અબુદ છું કાલા વાલા કરો છો બાકી બાળ અબોધ છો. કાલા વાલા કરું છું બાકી બાળ અબુદ છું કાલા વાલા કરો છો બાકી બાળ અબોધ છો. નથી નામ ઠેકાણું તારું હાથ પકડું છું નથી ઠામ ઠેકાણો તારો હાથ પકડું છું. નથી ઠામ ઠેકાણું તારો હાથ પકડું છું નથી ઠામ ઠેકાણો તારો હાથ પકડું છું. દાદા જોડ્યો છે આતમ તાર રે દાદા જોડ્યો છે આતમ તાર રે ઘટે જ્ઞાન કેરી કંકરી માર રે ઘટે જ્ઞાન કેરી કંકરી માર રે. એવા દાદા ભગવાનને આપણે કાલાવાલાની વાત કરીએ છીએ.
1 કલાકમાં આત્મા આપનાર દાદા ભગવાન શું કહે છે? હું તો નિમિત્ત છું, મેં કાંઈ જ કર્યું નથી. આ તો તમારું હતું તે મેં ખોલી આપ્યું છે. શું કહે છે? આપણે કોને ગાલાવાલા કરીએ છીએ? 14 લોકના નાથ પ્રગટ થયા પછી ભગવાનને કહે છે, કેમ તમે અહીંયા આવ્યા? બીજે જવું નથી? કોને કાલાવાળા કરે છે? એક પરમાણુ પણ બાકી નથી રહ્યું, સંપૂર્ણ શુદ્ધ, સર્વાંગ શુદ્ધ. જો એ શુદ્ધ થયેલા એવા 14 લોકના નાથ એવા દાદા ભગવાનને જો આપણે પ્રાર્થના કરીએ તો શું ના થાય? આપણે તો પોલીસવાળો પકડીને તો 100 રૂપિયા આપીને છૂટવા માગીએ, અને અનંત અવતારોની ભટકામ અને નબળાઈઓથી ભરેલું આ પોટલું, જેને હું પ્રદીપ છું માનીને જીવીએ છીએ, કજાયબી છે ને. તો કહેવાય કે ના કહેવાય? રાગે પડે કે ના પડે? આવું છે. એટલે આ માર્ગ બહુ સમજવા જેવો છે. પણ જો દાદા કહે છે ને કે અમે તો છે ને આખી જિંદગી તમે એમની વાતો જ્યાં બી સાંભળશો ને, આટલો જસ કોઈ જગ્યાએ લીધો નથી. કશી વાત આવે, આ તો મહાવીર ભગવાન, આ તો વિતરાગોનું જ્ઞાન. આવા દાદા ભગવાન, એમની જન્મ જયંતિ, અમે કેવા તમારા જેવા થઈએ કે બધાને જસ આપીને અમે લઘુ થતા થતા નીકળી જઈએ. આ બધું જ્યારે પદોમાં, ભક્તિમાં, સત્સંગમાં એમની કૃપાથી જો કંઈક પોઈન્ટ પકડાય ને તો એ ગુણ આપણામાં ખીલેવી ભાવના થાય ને તો થાય પણ નહીં. આ પૃથ્વી એવું છે નહીં. બરાબર? ગુણ નમ્રતા કિલો, ગુણ નમ્રતા ખીલો, ભાવ ઉપકારીઓ, ઉપકારીઓ. ગુણ નમ્રતા કિલો, ગુણ નમ્રતા ખીલો, ભાવ ઉપકારીઓ, ભાવ ઉપકારીઓ. કર્મની સ્વાર્થ હો, કર્મની સ્વાર્થ હો, ભક્તિની કામ હો, ભક્તિની કામ હો. કર્મની સ્વાર્થ હો, કર્મની સ્વાર્થ હો, ભક્તિની કામ હો, ભક્તિની કામ હો. બડો પૂદગલમાં શીલવન સાર રે, બડો પૂદગલમાં શીલવંત સાર રે. જીવો અહીંયા જ પરમાનંદ પ્યાર રે, જીવો અહીંયા જ પરમાનંદ પ્યાર રે. જીવો અજન્મા સમય સાર રે, જીવો અજન્મા સમય સાર રે. જીતો અરૂપી જ્ઞાના સાર રે, દીઠો અરૂપી જ્ઞાનાકાર રે. પ્રભુ પહોંચાડજો ભવ પાર રે, પ્રભુ પહોંચાડજો ભવ પાર રે. મારી વિનકડી લીજો સ્વીકાર રે, મારી વિનંદડી લીજો સ્વીકાર રે. દાદા ભગવાનના તાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. પદ નંબર 25, પેજ નંબર 48. અવસરિયા અજવાળો રે, અવસરિયા અજવાળો રે, કટગડુલા મંજાઓ રે, કટગડુલા મંજાવો રે. દાદાજીનો જન્મોત્સવ છે, દાદાજીનો જન્મોત્સવ છે. કાયમ તિથિ કલ્યાણ, કાયમ તિથિ કલ્યાણ.
સચ્ચિદાનંદ રે જય સચ્ચિદાનંદ રે સતમય શિવમ સોહમ રે સતમય શિવમ સોહમ રે સ્વમય જ્ઞાની વિજ્ઞાની છે સ્વમય જ્ઞાની વિજ્ઞાની છે શાશ્વત મુક્ત કલક્ષામૃત શાશ્વત મુક્ત કલક્ષામૃત શરણાયુને ડોલક સંગે શરણાયુને ડોલક સંગે કેશિયો ચાવી ડાબો રે કેસિયો ચાવી ડાબો રે બુદ્ધિયા ભડકાતો ને ભાંગે મોતિયા ભડકાટો ને ભાંગે આ જન્માંતક સંતાણમ આ જન્માંતક હંતાણમ આ કરવું તે ના કરવું 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 અમરડાની શક્તિ નથી બમરડાની શક્તિ નથી કરવાળા કરતા બાવો કરવાળા કરતા ભાવો માતા કોળી લમના જ માતા ફોડી લમણા જ કરવાળા કરતા બાવો કરવાળા કરતા ભાવો માતા કોળી લમના જ માથા ફોડી લમણા જ દાદાની કૃપા અહીંયા છે કે જે કરતા ભાવ કોઈ કાળે જાય નહીં. એ બહુ કેટલી જેમ જેમ વધતો જાય કૃપાથી તો થાય. આ આપણે અનંત અવતારોથી કરતા ભાવ ઘૂંટેલો અને એ આ કરતા ભાવ કાઢ્યો પણ ક્યારે નીકળ્યો એ કાઢી તો શકતા હતા પણ એમણે જોયું કે ખરેખર હું આત્મા તો પ્રાપ્ત થાય ને કરતા પદ પણ લઈ શકું એવું સામર્થ્ય છે પણ કોણ કરતા છે એનું સમાધાન ક્યારે કેવી રીતે લાવવું તો કોણ કરતા છે શોધ્યા પછી વ્યવસ્થિત કરતા આપ્યું છે અને વ્યવસ્થિત શક્તિની આજ્ઞા એ દાદા કહે છે કે મેં આમ જ નથી આપી. મેં મારા જીવનમાં કેટલાય અવતાર છે ને કંઈ પણ બધા પ્રયોગોમાં મૂકીને મેં જોયું છે કે આ કોણ કરતા છે. એટલે આવા દાદાની ભક્તિ આવા દેહધારી પરમાત્મા દાદા ભગવાનની પાસે આપણે જે માગીએ ને આપણું કામ થાય. પણ શું માગવું તો કે જો આ ડિસ્ચાર્જનું કરતાપણું છે ને નહીં તો ઘર ક્લેશ વગરનું થયા વગર રહી શકે નહીં. પણ બુદ્ધિ કરતા ભાવ હું પણ ધાર્યું કરાવ આ રામાયણો છે અને એ દાદાને ચરણોમાં મૂકી દેવા જેવી છે. મોક્ષે જાવું હોય તો મોક્ષે જાવું હોય તો કરવાનું કંઈ છે જ નહીં કરવાનું કંઈ છે જ નહીં કરતા થઈને કચકચ કરતા થઈને કચ કરતા જીવન પરણમ અજ્ઞાનમ જીવન ભરણમ અજ્ઞાનમ વાત પુરાણી શીખો નહીં વાત પુરાણી પીખો નહીં બેજાનું કરશો ના દઈ ભેજાનું કરશો ના દઈ કરતા પદની કબર માટે કરતા પદની કબર માથે કરતા પદની કબર માટે કરતા પદની કબર માથે અકર્તાના અમર કપન અકર્તાના અમર કફન અવસરિયા અજવાળો રે અવસરિયા અજવાળો રે ગડુલા મંજાઓ રે ગટગડુલા મંજાવો રે દાદાજીનો જન્મોત્સવ છે દાદાજીનો જન્મોત્સવ છે કાયમ તિથિ કલ્યાણ કાયમ તિથિ કલ્યાણ કોમ્પ્યુટરમાં ફીડિંગ ટાણે કોમ્પ્યુટરમાં ફીડિંગ ટાણે આડી ટેડી દાબી શકી આડી ટેડી દાબી શકી તારી સમજણ ભાવ પ્રમાણે તારી સમજણ ભાવ પ્રમાણે ટાઈપિંગ થાશે પ્રોગ્રામિંગ ટાઈપિંગ થશે પ્રોગ્રામિંગ વ્યક્તિમાં
માત્ર સ્વતંત્ર ભાવ વ્યક્તિ માત્ર સ્વતંત્ર ભાવ સમસ્ત આપી અપક્ષમ સમષ્ટિ આખી અપક્ષમ अपना भावी कर्मो वृत्ति અપના ભાવિ કર્મો વૃત્તિ खोका वर्णी जो तृतीयम ખોખા વર્ણી જો તૃતીયમ ताड़ी કામણમાં કામણ ગારું કામણમાં કામણ ગારો અક્રમ જ્ઞાન જ ઉદ્ધાર અક્રમ જ્ઞાન જ ઉદ્ધાર દાદા ઈ સૂક્ષ્મ દરબારે દાદા ઈ સૂક્ષ્મ દરબારે નીરાવરણી મુક્તારમ નિરાવરણી મુક્તારમ ઓપિનિયન ઉડાવો ને ઓપિનિયન ઉડાવો ને ગાંઠો તોડી ફરજો રે ગાંઠો તોડી ફરજો રે અથડામણની વારે વિરલ અથડામણની વારે વિરલ દર્શન કેવળ વિદાય દર્શન કેવળ વિદાય અવસરિયા અજવાળો રે અવસરિયા અજવાળો રે કટગડુલા મંજાવો રે ગડગડુલા મંજાવો રે દાદાજીનો જન્મોત્સવ દાદાજીનો જન્મોત્સવ છે કાયમ તિથિ કલ્યાણ કાયમ તિથિ કલ્યાણ દાદા ભગવાનની કૃપા જુઓ અથડામણ ટાળો મન વચન કાયાથી જેણે નક્કી કર્યું ને એ સીધો મોક્ષને દરવાજે પહોંચે કોઈ પણ ગુરુની જરૂર નહીં ભોગવે તેની ભૂલ આ જો વાત જીવનમાં સમજીને ચાલે ને મોક્ષનો દરવાજો એક એક વાક્ય પર મોક્ષની ગેરંટી આપનાર દાદા ભગવાનની આપણે જન્મ જયંતિ ઉજવી રહ્યા છે અત્યારે આખું જગત નીતિ અનીતિની ભાંજગળમાં પડ્યું છે પણ દાદા કહે છે જો નિયમથી અનીતિ કરી જ્યાં તારો મોક્ષ થઈ જશે આવા દાદા ભગવાન એમની એક એક વાત જ્યારે આપણા જીવનમાં થોડો અવકાશ મળે ને તો દાદા શું છે દાદા કેવા છે દાદાની ભક્તિ કેમ કરવી જો આ રસ પડ્યો ને તો કામ થઈ જાય એવું છે પરંતુ એ તો પુણ્ય જોઈએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ રે જય સચ્ચિદાનંદ રે જય સચ્ચિદાનંદ રે જય સચ્ચિદાનંદ રે સતમય શિવમ સોહમ રે સત્મય શિવમ સોહમ રે સ્વમય જ્ઞાની વિજ્ઞાની છે સ્વમય જ્ઞાની વિજ્ઞાની છે શાશ્વત મુક્ત કલક્ષામૃ શાશ્વત મુક્ત કલક્ષામૃ શુભનો દ્રવ્ય સારા ભાવો શુભન દ્રવ્યે સારા
નિર્જર અકર્મક 117મો જન્મોત્સવ જો 117મો જન્મોત્સવ જો જર જર નિર્જર અકર્મ જર જર નિર્જર અકર્મક આદિમ જિંદા તો પૈગંબર ખાદિમ જિન્ના તો પૈગંબર મૂળ માલિકને વંદે છે મૂળ માલિકને વંદે છે આચાર્યોને ઉપાધ્યેયો આચાર્યોને ઉપાધ્યાયો નમસ્કૃતે અર્યંતાણમ નમસ્તુતે અરિહંતાણમ આત્માના એકત્વ મિલનમાં આત્માના એકત્વ મિલનમાં બુદ્ધિને ત્રીજાઓ રે બુદ્ધિને ત્રીજાવો રે આત્માના એકત્વ મિલનમાં આત્માના એકત્વ મિલનમાં બુદ્ધિને ત્રીજાઓ રે બુદ્ધિને ત્રીજાવો રે આપણ સર્વે એક જ થઈએ આપણ સર્વે એક જ છીએ સ્વપર શુદ્ધક પ્રેમાનંદ સ્વ પર શુદ્ધક પ્રેમાનંદ હર્ષા હરતાતી અમને હર્ષા હર ખાતી હર મે હર્ષા હરતાતી અરમે હર્ષા હર ખાતી હર મે દાદા જળ કે પ્રત્યક્ષા દાદા જળ કે પ્રત્યક્ષા કરુણા શ્રીના કૃપા દો દે કરુણા શ્રીના કૃપા દો દે લિંગી બંતુ સિદ્ધાણમ બીજી વંશો સિદ્ધાણમ ઔસરિયા અજવાળો રે અવસરિયા જવાડો રે ઔસરિયા અજવાળો રે અવસરિયા જવાડો રે ગડુલા મંજાઓ રે ગટગડુલા મંજાવો રે દાદાજીનો જન્મોત્સવ છે દાદાજીનો જન્મોત્સવ છે કાયમ તિથિ કલ્યાણ કાયમ તિથિ કલ્યાણ આ કરું તે ના કરું આ કરવું તે ના કરવું મરડાની શક્તિ નથી બમરડાની શક્તિ નથી કરવાળા કરતા બાહુ કરવાળા કરતા ભાવો માતા પૂરી લમણા જ માથા ફોડી લમણા જ વાત પુરાણી તીખો નહીં વાત પુરાણી તીખો નહીં બેજાનું કરતો ના દઈ બેજાનું કરશો ના દઈ કરતા પત્ની કબર માથે કરતા પદની કબર માથે અકર્તાના અમર કપન અકર્તાના અમર કફન કરતા પત્ની કબર માથે કરતા પદની કબર માથે અકર્તાના અમર કપન અકર્તાના અમર કફન જય સચ્ચિદાનંદ દાદા ભગવાનનું એક વચન છે અમારું મન કોઈનાથી એ જુદું પડે એ અમને પોસાય નહીં. શું કીધું? અમારું મન કોઈનાથી એ જુદું પડે એ અમને પોસાય નહીં. આપણે આ વાતને કેટલી ગંભીરતાથી વિચારવી જોઈએ. ડગલે ને પગલે આપણું મન બીજાના મનથી જુદું પડે છે કે નથી પડતું?
આવી રે દાદા જન્મ કુશાલી આવી રે દાદા જન્મ ખુશાલી પૂજવો આત્મ દીપતિ પાવલી ઉજવો આત્મ દીપ દીપાવલી જ્ઞાન સુકલની શુદ્ધ અજવાળી જ્ઞાન સુકલની શુદ્ધ અજવાળી પ્રગટાત્માની દૈવી દિવાળી પ્રગટાત્માની દેવી દિવાળી આવી રે દાદા જન્મ કુશાલી આવી રે દાદા જન્મ ખુશાલી મૂળ દીવાથી પ્રગટો દીપકમાં મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર માત ઝવેરબાની કુક ઉજિયારી માત ઝવેરબાની કુખ ઉજિયારી કલ સારી ભૂમિકા તપ બળે તારી તલ સારી ભૂમિકા તપ બળે તારી ઘંટાનાદ ગગન સિદ્ધ ગુંજ્યા ઘંટાનાદ ગગન સિદ્ધ ગોંજ્યા મૂળજી પટેલના કુળ સમેટ્યા મૂળજી પટેલના કોડ સમેટ્યા આવી રે દાદા જન્મ કુશાલી આવી રે દાદા જન્મ ખુશાલી જય શ્રી કૃષ્ણ ભગવાન જય શ્રી નાથજી જય શ્રી કૃષ્ણ ભગવાન જય શ્રી નાથજી જય શ્રી બાલાજી રત્નત્રય આરતી વિજય શ્રી બાલાજી રત્નત્રય આરતી જય શિવ શંકર હરિ નમ શિવાય જય શિવ શંકર હરિ ઓમ નમઃ શિવાય આરતી ઉતારી અમરત પીવાય આરતી ઉતારીને અમરત પીવાય પ્રગટ દીવાય અનંત દીવડા પ્રગટ દીવાય અનંત દીવડા જળ હરી જુમ્યા આલોકી જ્ઞાને જળ હરી જોમ્યા અલોકી જ્ઞાને શક્તિ વ્યવસ્થિત સંશોધિત જાણી શક્તિ વ્યવસ્થિત સંશોધી જાણી સમી સાંજ સુરતે ઉદય સ્વપાણે સમી સાંજ સુરતે ઉદય સ્વબાણે આવી રે દાદા જન્મ કુશાલી આવી રે દાદા જન્મ ખુશાલી જીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પી દેવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને આ
આદિનાથ કૃપાળુ પ્રભુ તું આદિનાથ કૃપાળુ પ્રભુ ત્વી નૂતન સંજ્ઞા ચેતન ચલણી નૂતન સંજ્ઞા ચેતન ચલણી જન્માનંતની સ્વામી હુંકારી જન્માનંતની સમિહોકારી મધરા કરીએ મૂકી પુકારી મધરા કડીએ મુક્તિ પુકારી આવી રે દાદા જન્મ કુશાલી આવી રે દાદા જન્મ કુશાલી ઓ કરીએ પ્રભુને બીના લોચન લૂટીને દીવો દરિયે પ્રભુને બીના લોચન લોચીને જપ તપ ત્યાગમ સજસ્વ ક્રિયા સપ તપ ત્યાગમ સહજ સ્વક્રિયા અકરમ ઝંડો લહેર્યો પર પર અકરમ ઝંડો લહેર્યો ફર ફર ક્ષેત્ર ભરતથી અકર્મ ઉડિયન ક્ષેત્ર ભરતથી અક્રમ ઉડયન એગત સંજીવ શાસન માવી એક્ઝેક્ટ સંજીવ શાસન મહાવીર આવી રે દાદા જન્મ કુશાલી આવી રે દાદા જન્મ કુશાલી જય દાદા ભગવાન જય દાદા ભગવાન દાદા સંગ મેં સ્વર ભગવાન દાદા સંગ में स्वर भगवान આરતી કરી જીવ તાળે आरती करी जीव ताड़े રૌદ્ર આત અપચાર रौद्र आर्त अपध्यान જય દાદા ભગવાન जय दादा भगवान ભાદરણ ભૂમિના દાદા ભગવાને भादरण भूमिना दादा भगवाने કરમ પિયાવા વિતરાગ વાવ્યા धर्म बियावा वितराग वाव्या પરમ અલિપના પ્રદીપ પ્રકાશી मरम अलखना प्रदीप प्रकाशी કચાયોની ઓળલી પટ્ટારે ડૂબાવી કસાયોની હોડલી મજદારે ડૂબાવી આવી રે દાદા જન્મ કુશાલી આવી રે દાદા જન્મ ખુશાલી જ્ઞાનાંજન પરમાનંદ જ્ઞાનાંજન હે પરમાનંદમ હે દાદા જય સચિત આનંદ હે દાદા જય સતચિત આનંદ જ્ઞાની પુરુષના વત્સલ પ્રેમે જ્ઞાની પુરુષના વત્સલ પ્રેમે આનંદ ઉષ ઉરમાં ઉભર્યા આનંદ ઉત્સવ ઉરમાં ઉભર્યા
રાધા જન્મ ખુશાલી જય સચ્ચિદાનંદ 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 ઉજવો આત્મ દેવ દિવાળી 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 જય સચ્ચિદાનંદ. આ અમૃતનો લોભ આપણને એટલો બધો છે ને કે આપણે સમય મર્યાદા પણ ભૂલી જઈએ. અમે તો 5 મિનિટમાં અમારી વ્યવસ્થા પ્રમાણે આવી જઈશું, બીજા બધા 15 ને 20 મિનિટ પછી આવે. એટલે આપણે બીજા બધાનો ખ્યાલ કરતા આપણે હમણાં બ્રેક લઈએ છીએ. 4 વાગે ફરીથી પધારજો. જય સચ્ચિદાનંદ.